ફર્સ્ટ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તમે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં આવ્યા છો ફરવા માટે. સર, હું વિક્કી ગાવિત, સર્વેયર, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટમાંથી. સર, ફર્સ્ટ તમે તમારું નામ જણાવશો મને? મારું નામ છે રાઠવા કિરણભાઈ, ફ્રોમ બોડેલીથી આવું છું. અને બીજું કે અહીંથી 350 કિલોમીટર જેવું થાય છે અમારું અંતર. અને સોશિયલ મીડિયાના માધ્યમથી, પ્લેટફોર્મના માધ્યમથી અમને આ વિશે જાણકારી મળી અને એ મુલાકાત અમે લીધી છે. સર, તમે સાપુતારા ફરવા આવ્યા છો. અહીંયા ગુજરાત ટુરિઝમ દ્વારા ડોમનું આયોજન કરવામાં આવ્યું છે, ક્રાફ્ટ ઇન્સ્ટોલેશન કરવામાં આવી છે, રેન ડાન્સનો એ સાઇડ એક ગાર્ડનમાં ડોમ છે. આ તમને સર સંસ્કૃતિ વિશે જે કઈ એક્ઝિબિશન છે એ તમને કેવું લાગ્યું? અમને આ આદિવાસી કલ્ચર જોઈને અમને ખૂબ જ ગમ્યું, કારણ કે એક નેચર સાથે કનેક્ટ રીતે જોડાયેલા આ લોકો અને અનુકૂળ એમનો અંદાજમાં આ આગવી શૈલીમાં રજૂઆત કરી અને અમને ખૂબ જ પ્રભાવિત કર્યા અને ખૂબ જ અમને ગમ્યું. તમારે શું કહેવું છે? અમે આ જે સાપુતારા મોન્સૂન જે ફેસ્ટિવલ છે જે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું અને અમે આવ્યા છે. અને અહીંયા આવીને જેમનો જે કલ્ચર છે, જેમનો ડાન્સ છે, જે એક્ટિવિટીઝ છે, એમને બહુ જ સારું લાગ્યું છે. અને હું 5માંથી 4 રેટ આપવા માંગુ છું. અને બીજો એક ક્વેશ્ચન એક છે કે અહીંનું વરસાદી વાતાવરણ છે, જંગલવાળું એરિયો છે, તો એ તમને જે કઈ અહીંની આબોહવા છે એ તમને કેવી લાગી? વાતાવરણ વિશે થોડુંક જણાવશો સર? અહીં જે આબોહવા ખૂબ જ આહલાદક અમને ખૂબ જ ગમ્યું, કારણ કે જે ઓક્સિજન સિટીના લેવલે ઓક્સિજનની કમી હોય, અહીંથી આપણને ફૂલ ભરપૂર પ્રમાણમાં અને પ્રકૃતિના સાનિધ્યમાં આપણે એક દિવસ કે 2-3 દિવસ રહેવાનો એક અનોખો અનુભવ આપણને મળે છે, જે પ્રકૃતિ સાથેનો કનેક્ટ થવાનો એક મોકો મળે છે. અને ખૂબ જ સુંદર અને રહેણિયામણું વાતાવરણ ખૂબ જ અમને ગમ્યું. સર, તમે સાપુતારામાં બીજું કોઈક ફ્રેન્ડને તમે આવવા માટે કાં તો રિલેટિવને આવવા માટે અહીં ફરવા માટે આગ્રહ કરશો ખરા? હા, ચોક્કસ જરૂરથી કહીશું, કારણ કે આવી સંસ્કૃતિ બીજા જિલ્લામાં કે બીજી જગ્યાએ આવો પ્રોગ્રામ જોવા પણ નથી મળતો. જે આ એક સ્પેશિયલ મોન્સૂન ફેસ્ટિવલ આપણને જોવા મળે અને એક આપણને આમાંથી કંઈક નવું શીખવા જાણવા મળે. એટલે હું 100% એમને કહીશ કે જરૂર તમને ટાઈમ મળે તો આ અચૂક આ મોકોનો લાભ લો. સર, ડાંગમાં બીજી ઘણી બધી ફરવા જેવી જગ્યા પણ છે, જેમ કે ગીરા ધોધ છે, ગીરમા ધોધ છે, પંપા સરોવર છે, એન્ડ સબરીધામ છે. એ તમે એની મુલાકાત પણ લઈ શકો છો. એન્ડ સર, લાસ્ટમાં તમે સાપુતારાને કેટલા રેટિંગ આપશો 5માંથી? અમે સર 5માંથી 5 રેટિંગ જ આપીશું, કારણ કે અમને ગમ્યું છે એટલે. અને એવું છે. અને છેલ્લે તમે સાપુતારા વિશે કોઈ ફીડબેક આપશો, કોમેન્ટ કરશો લાસ્ટમાં, જે ફ્યુચરમાં તમને લાગે કે અહીં આ હોવું જોઈએ, ના હોવું જોઈએ, એવું કંઈક કોમેન્ટ કરશો સર? ના, બહુ સરસ છે. અને ફ્યુચરમાં અત્યારે જે થયું છે એના કરતાં તો ઘણું બધું સારું થશે અને થશે જ. આ વર્ષે જો સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ ચાલ્યું, નેક્સ્ટ યર કંઈ બીજું ગવર્મેન્ટ કરશે તો બેસ્ટમાં બેસ્ટ છે. બહુ સારું છે, આમાં કોઈ સુધારો, કારણ કે એકદમ નેચરલી છે, કુદરતી વાતાવરણ છે અહીંયા અને ખરેખર બહુ અલગ લાગે છે બધા કરતા. થેન્ક યુ સર. ઓકે સર, આ મારે કહેવાનું એટલું જ કે જો આ લોકલ ગવર્મેન્ટ કર્યું ને એ આદિવાસી લોકોને ડેવલપમેન્ટ કરવા માટે જો 100% સમર્પિત થાય ને, તો આ લોકલ વિસ્તારને આપણને બહુ જ સારું એવું માધ્યમ મળે, પ્લેટફોર્મ મળે, જેનાથી એ લોકો અર્નિંગ કરી શકે અને પોતાના આત્મનિર્ભર બની શકે અને ભવિષ્યમાં રોજગારી મેળવવા બહાર ના જાય. એના માટે 100% એમને પ્રયત્ન એવો જ હોવો જોઈએ કે એમને લોકલ વ્યક્તિને જ અહીં સ્થાન આપવું છે અને એમને જ પ્રમોટ કરવું છે અને એમના ઉદ્યોગને પ્રાધાન્ય આપી એ દિશા અને રીતિ બધું નક્કી કરે તો ઘણું આ લોકોને માધ્યમ એક મળી રહે. ઓકે સર, થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર સર. તમે તમારો કિંમતી ટાઈમ અને અભિપ્રાય આપ્યો એના માટે સર તમારો એકવાર ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.